નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। બીએનપી અધ્યક્ષ અને બાંગ્લાદેશના ભાવિ વડાપ્રધાન તારિક રહેમાનને ટેલિફોનિક અભિનંદન પાઠવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી। એસઆઈઆર પૂર્ણ થતા ગુજરાતની અંતિમ મતદાર યાદીમાં કુલ મતદારો 4.35 કરોડની આસપાસ રહેશે। આગામી મંગળવારે નવી મતદાર યાદી પ્રકાશિત થશે। જામનગરમાં રેલવે નોટિસ વિરુદ્ધ સ્થાનિકોનો વિરોધ, પોલીસ દ્વારા અટકાયત। દ્વારકા ખાતે ગોમાંસ સાથે 3 શખ્સોની ધરપકડ બાદ હિન્દુ સંગઠનોની શાંતિપૂર્ણ રેલી અને આવેદનપત્ર સુપરત। જામનગરમાં ખાનગીકરણ અને વીજળી સુધારા બિલ સામે ઉગ્ર લડતની ચેતવણી આપતા વીજ કર્મચારીઓ। જીટીપીએલ જામનગર ન્યૂઝના પ્રાયોજક છે યાદોને શાહી બનાવે એવું જામનગરમાં એક જ સ્થાન, ન્યૂ લાઈફ રિસોર્ટ। લગ્ન, એન્ગેજમેન્ટ, બર્થડે પાર્ટી, બેબી શાવર અથવા પ્રોફેશનલ બિઝનેસ મીટિંગ, દરેક ઇવેન્ટ માટે આ એક જ વન સ્ટોપ ડેસ્ટિનેશન। હાલારની સૌથી મોટી અને નાબ સર્ટિફાઈડ હોસ્પિટલ ઓસવાડ આયુ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, સ્પેશિયાલિસ્ટ અને સુપર સ્પેશિયાલિસ્ટ 16 ડોક્ટરોની ટીમ અને 400થી વધુ ટ્રેન્ડ સ્ટાફ ખડે પગે, કેશલેસની વિશેષ સુવિધા। સૌરાષ્ટ્રનો સૌથી વિશાળ ડિસ્પ્લે ધરાવતો ફર્નિચરનો શોરૂમ મોડર્ન ફર્નિચર વર્લ્ડ જૂનાગઢ અને રાજકોટમાં બજાર કિંમત કરતાં સસ્તા ભાવે ફર્નિચર ખરીદવાનો આનંદ મળી રહેશે, તેની અમો ગેરંટી આપીએ છીએ। साइंस सम्राट और कॉमर्स किंग ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स अब आ रहे हैं दूसरी ब्रांच लेकर। ब्रिलियंट इंटरनेशनल स्कूल, लालपुर रोड, जामनगर। ई स्कूटરના ઓથોરાઇઝ્ડ ડીલર પ્રતિક એન્ટરપ્રાઇઝની ઐતિહાસિક જાહેરાત। 45,000નું ઈ સ્કૂટર હવે માત્ર 36,000માં। નમ્રતા વેલનેસ સેન્ટર પગ, ગોઠણ અને કમર સહિતના દુખાવા માટે ફ્રી ડેમો આપતું સેન્ટર। જામનગર માટે એક નવો અધ્યાય, એક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ જી કોમર્સ, નવા યુગ માટેનું પરફેક્ટ એડ્રેસ। જામનગરમાં દુખાવાથી પીડિત દર્દીઓ માટે એક આશાનું કિરણ લઈને આવ્યું છે બોડીફાઈ વેલનેસ। ફ્રી ડેમોનો લાભ હજારો લોકો લઈ રહ્યા છે। આપ પણ દુખાવાથી પીડિત હોય તો ફ્રી ડેમોનો લાભ ઉઠાવો। પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક્સ, સોશિયલ મીડિયામાં જાહેરાત આપવાનું જામનગરમાં એકમાત્ર માધ્યમ નમ્રતા એડ એજન્સી। જાહેરાત તો બધા કરે છે, જાહેરાતને પરિણામમાં ફેરવે માત્ર નમ્રતા એડ એજન્સી। જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHKનો ભવ્ય પ્રોજેક્ટ ઓર્ચિડ ગ્રાન્ડ, નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર। હવે જોઈએ સમાચાર વિગતવાર। વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાંગ્લાદેશની સામાન્ય ચૂંટણીમાં ભવ્ય જીત મેળવનાર બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટી એટલે કે બીએનપીના અધ્યક્ષ તારિક રહેમાન સાથે ટેલિફોનિક વાતચીત કરીને અભિનંદન પાઠવ્યા છે। વડાપ્રધાને આ જીતને બાંગ્લાદેશી પ્રજાની અપેક્ષા અને લોકશાહીના વિશ્વાસનું પ્રતીક ગણાવ્યું છે। વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટમાં લખ્યું છે કે તેમણે તારિક રહેમાન સાથે વાતચીત કરી છે અને ચૂંટણીમાં ઐતિહાસિક જીત બદલ શુભકામના પાઠવી છે। તેમણે લખ્યું છે કે તેઓ બાંગ્લાદેશની પ્રજાની અપેક્ષાઓ પૂરી કરવા રહેમાનના પ્રયાસો માટે શુભકામના પાઠવે છે। વડાપ્રધાન મોદીએ પોતાના સંદેશમાં ભારત બાંગ્લાદેશ વચ્ચેના ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધોનો પણ ઉલ્લેખ કર્યો છે। તેમણે લખ્યું છે કે મિસ્ટર તારિક રહેમાન સાથે વાત કરીને ખુશી થઈ। મેં તેમને બાંગ્લાદેશ ચૂંટણીમાં શાનદાર જીત બદલ અભિનંદન પાઠવ્યા। બાંગ્લાદેશના લોકોની અપેક્ષાઓ પૂરી કરવાના રહેમાનના પ્રયાસો માટે હું શુભકામના અને સમર્થન આપું છું। અત્રે ઉલ્લેખનીય છે કે બાંગ્લાદેશમાં ગઈકાલે 12 ફેબ્રુઆરીના રોજ યોજાયેલી 13મી સંસદીય ચૂંટણીમાં બીએનપીએ ભવ્ય જીત મેળવતા અનૌપચારિક પરિણામોમાં 200 બેઠકનો આંકડો પાર કરી લીધો છે। જોકે જમાતે ઇસ્લામીના નેતૃત્વ હેઠળના ગઠબંધનના ખાતામાં ફક્ત 68 જ બેઠક આવી છે। આ જીત બાંગ્લાદેશના રાજકારણમાં મોટો ફેરફાર માનવામાં આવે છે। પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાને સત્તામાંથી હાંકી કાઢવામાં આવ્યા બાદ આ પ્રથમ ચૂંટણી હતી। ગુજરાતમાં ખાસ સઘન સુધારણા ઝુંબેશ એટલે કે એસઆઈઆરની કામગીરી પૂર્ણ થયા બાદ રાજ્યની આખરી મતદાર યાદી આગામી 17 ફેબ્રુઆરીને મંગળવારે પ્રસિદ્ધ થવાના અહેવાલો છે। આ નવી યાદીમાં કુલ મતદારોનો આંકડો અંદાજે 4.35 કરોડની આસપાસ રહેવાની સંભાવના છે, જે અગાઉની યાદી કરતાં લગભગ 72 લાખ જેટલો ઓછો હોવાનું અંદાજ છે। મુખ્ય ચૂંટણી અધિકારી એચ શુક્લા દ્વારા જણાવાયું છે કે સુધારણા પ્રક્રિયા દરમિયાન મળેલી તમામ અરજીઓની ઝીણવટભરી તપાસ પૂર્ણ થઈ ગઈ છે। અગાઉ જાહેર થયેલી ડ્રાફ્ટ યાદી
યાદીમાં 4.34 કરોડ મતદારો નોંધાયા હતા, જેમાં નવા નોંધાયેલા મતદારો ઉમેરાયા હોવાથી અંતિમ આંકડામાં સામાન્ય વધારો થવાની શક્યતા છે. મતદાર યાદી સુધારણા દરમિયાન કુલ 73.73 લાખ નામો મતદાર યાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે. તેમાં મુખ્યત્વે મૃત્યુ પામેલા મતદાર, અન્ય સ્થળે કાયમી સ્થળાંતર કરનાર અને ડુપ્લિકેટ એન્ટ્રીઓનો સમાવેશ થાય છે. નામ કમી કરવા માટે 6.88 લાખ અરજીઓ મળેલી હતી. સ્થળાંતરના કારણે 9.88 લાખ મતદારો દ્વારા ફોર્મ 7 ભરવામાં આવ્યા હતા. તપાસ બાદ 1.47 લાખ નવી નોંધણી અને સુધારાની અરજીઓનો નિકાલ પણ પૂર્ણ થયો છે. મુખ્ય ચૂંટણી અધિકારીએ સ્પષ્ટ કર્યું છે કે નામ કમી કરવાની પ્રક્રિયા સંપૂર્ણ પારદર્શિત રીતે કરવામાં આવી છે અને કોઈ નામ મનસ્વી રીતે દૂર કરવામાં આવેલું નથી. જરૂરી થયા હતા તે જગ્યાએ મતદારોને નોટિસ આપીને જવાબ પણ લેવામાં આવ્યો છે. એસઆઈઆરની પ્રક્રિયા 28 ઓક્ટોબરથી શરૂ થઈ હતી અને ડિસેમ્બરમાં ડ્રાફ્ટ યાદી પ્રકાશિત થયા પછી નાગરિકોને 18 જાન્યુઆરી સુધી વાંધા સૂચનો રજૂ કરવાનો સમય આપવામાં આવ્યો હતો. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ગુજરાતની અંતિમ મતદાર યાદી જાહેર થવાના સંદર્ભમાં સમગ્ર તંત્ર તત્પર છે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું રેલવે તંત્રની નોટિસથી સ્થાનિકોમાં રોષ અને ગૌપ્રેમીઓનું દ્વારકામાં આવેદન. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. શુભ પ્રસંગ માત્ર એક દિવસ નથી, એ તો જીવનભરની યાદ હોય છે અને યાદોને શાહી બનાવે એવું એક જ સ્થાન ન્યૂ લાઈફ રિસોર્ટ જામનગરમાં, જ્યાં શુભ પ્રસંગો ઉજવવા રોયલ પરિવારોનો વિશ્વાસ બની ચૂક્યું છે. શાંતિ, હરિયાળી અને વૈભવનું સુંદર સંયોજન. ન્યૂ લાઈફના એસી રેસ્ટોરન્ટમાં પંજાબી, ગુજરાતી, સાઉથ ઇન્ડિયન, ચાઇનીઝ 100% શુદ્ધ વેજીટેરિયન શાહી સ્વાદનો અનુભવ. લગ્ન હોય, એન્ગેજમેન્ટ, બર્થડે પાર્ટી, બેબી શાવર અથવા એક પ્રોફેશનલ બિઝનેસ મીટિંગ, દરેક ઇવેન્ટ માટે આ એક જ વન સ્ટોપ ડેસ્ટિનેશન. 80,000 સ્ક્વેર ફૂટનો વિશાળ ગ્રાન્ડ લોન્સ અને ભવ્ય બેન્ક્વેટ હોલ, વરકન્યાના ખાસ રૂમ સહિત લક્ઝરિયસ રૂમો અને અલગથી પ્રીમિયમ વિલાઓ, વોટર પાર્ક, મિની થિયેટર, ગેમ ઝોન, કિડ્સ પ્લે એરિયા, સ્કૂલોના વિદ્યાર્થીઓ માટે સવારથી સાંજ સુધી સુરક્ષિત અને યાદગાર પિકનિક પોઈન્ટ, વિશાળ પાર્કિંગની સુવિધા, બ્રેકફાસ્ટ હોય, લંચ હોય, ડિનર હોય અથવા જીવનનો સૌથી મોટો પ્રસંગ. શાહી અનુભવ માટે એક જ પસંદગી ન્યૂ લાઈફ રિસોર્ટ, રાવલસર WHO પ્રોજેક્ટ સાઇટની બાજુમાં, લાખાબાવળ ક્રોસિંગ, જામનગર ખંભાળિયા હાઈવે, જામનગર. આજે જ બુકિંગ માટે સંપર્ક કરો 97 202 88 888. ન્યૂ લાઈફ રિસોર્ટ, કારણ કે શુભ પ્રસંગો શાહી હોવા જોઈએ. સૌરાષ્ટ્રનો સૌથી મોટો ફર્નિચરનો વિશાળ ડિસ્પ્લે ધરાવતો શોરૂમ મોડર્ન ફર્નિચર વર્લ્ડ. 50,000 સ્ક્વેર ફીટમાં પથરાયેલા જુનાગઢ અને રાજકોટના બંને શોરૂમમાં જોવા મળશે સોફા સેટ, રિક્લાઇનર સોફા, સેન્ટર ટેબલ, ડાઇનિંગ ટેબલ, બેડ પલંગ, ડ્રેસિંગ ટેબલ, કબાટ, ટીવી સ્ટેન્ડ, ઝૂલા, મંદિર સહિતની ફર્નિચર આઇટમોનો એક જુઓ અને એક ભૂલો તેવો વિશાળ ડિસ્પ્લે. ઓફિસની ફર્નિચર આઇટમોમાં ઓફિસ ટેબલ, બોસ ચેર, વિઝિટર ચેર, લાઉન્જ ચેરનો ભવ્યથી અતિ ભવ્ય ડિસ્પ્લે જોઈને આપ જ કહેશો કે આને કહેવાય ફર્નિચરનો ભવ્ય શોરૂમ. કેફે ટેબલ ચેર, આઉટડોર સિટિંગ અને રેસ્ટોરન્ટ ટેબલ તથા ચેરની વિશાળ રેન્જ. 30 વર્ષનો ફર્નિચર પ્રોડક્શનનો અનુભવ હોવાથી અહીં ગ્રાહકોને ટ્રેન્ડિંગ ડિઝાઇન સાથે મજબૂત અને ટકાઉ ફર્નિચર તો મળી જ રહેશે, સાથે બજાર કિંમત કરતાં પણ સસ્તા ભાવે ફર્નિચર ખરીદવાનો આનંદ પણ મળી રહેશે. તેની અમોઘ ગેરંટી આપીએ છીએ. અહીં તમને મળશે સ્લીપવેલ મેટ્રેસની અને ગોદરેજના લોકરની વિશાળ રેન્જ.
તમને ગમતી ફર્નિચરની ડિઝાઇન અહીં તમારી પસંદ મુજબ કસ્ટમાઇઝ કરી આપવામાં આવશે. અમારા નજીકના શોરૂમમાં પધારવા સૌરાષ્ટ્રવાસીઓને નિમંત્રણ છે. મોડર્ન ફર્નિચર વર્લ્ડ, વાડલા ફાટક, વંથલી હાઈવે, જુનાગઢ. મોબાઈલ 81 282 32 032, ગોંડલ હાઈવે, તુલિપ પાર્ટી પ્લોટની સામે, રાજકોટ. મોબાઈલ 72 111 32 032. કોણ કહે છે ઈ સ્કૂટર મોંઘું છે? જામનગરમાં હવે માત્ર ઈ સ્કૂટર 45,000 માં જ મળી જશે. જામનગરના ઈ સ્કૂટરના ઓથોરાઇઝ ડીલર પ્રતિક એન્ટરપ્રાઇઝે દરેક લોકો ઈ સ્કૂટર વસાવી શકે તેવી શુભ ભાવનાથી 20% જંગી ડિસ્કાઉન્ટ આપવાની ઐતિહાસિક જાહેરાત કરી છે. એટલે કે 45,000ની કિંમતનું ઈ સ્કૂટર હવે માત્ર 36,000 માં મળી જશે અને સાથે 2,000ની એસેસરીઝ તદ્દન ફ્રી. આ સ્કીમ 15 ફેબ્રુઆરી એટલે કે મહાશિવરાત્રી 2026 સુધી જ માન્ય રહેશે. એક વખત ચાર્જિંગમાં 45 કિલોમીટરની લાંબી રેન્જ, ડ્રાઇવિંગ લાયસન્સ અને આરટીઓ પાસિંગની જરૂર નથી. માત્ર 2,000 ભરી ઈ સ્કૂટરનું બુકિંગ કરાવી શકો છો. ફાઇનાન્સ પણ શોરૂમ પર ઉપલબ્ધ. આજે જ ઈ સ્કૂટરની ટેસ્ટ ડ્રાઈવ મેળવો અને તમારું ઈ સ્કૂટર બુક કરાવો. પ્રતિક એન્ટરપ્રાઇઝ, HP પેટ્રોલ પંપ પાસે, વિનાયક પ્લાઝા, દિગ્જામ સર્કલ, જામનગર. મોબાઈલ 99 740 41 620. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર શહેરમાં રેલવે તંત્ર દ્વારા જમીન ખાલી કરવાની નોટિસ આપવામાં આવતા સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે. રેલવે વિભાગ દ્વારા દિગ્જામ સર્કલ નજીક હનુમાન ટેકરી તથા આસપાસની સોસાયટીઓને જમીન રેલવેની માલિકીની હોવાનું જણાવી 7 દિવસની અંદર જગ્યા ખાલી કરવાની નોટિસ પાઠવવામાં આવી છે. આ નોટિસના વિરોધમાં ગત રાત્રે મહિલાઓ સહિત સ્થાનિકો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા અને સૂત્રોચ્ચાર સાથે જિલ્લા કલેક્ટરના બંગલા તરફ કૂચ કરી હતી. જોકે પોલીસે સ્થિતિ નિયંત્રણમાં રાખવા લોકોને અટકાવી કલેક્ટર કચેરીએ રજૂઆત કરવા આવેલા લોકોને સમજાવ્યા બાદ ટોળું પરત ફર્યું હતું. આંદોલનનો ક્રમ બીજા દિવસે એટલે કે આજે શુક્રવારે પણ યથાવત રહ્યો હતો. આજે શુક્રવારે લાલ બંગલા સર્કલ નજીક ફરીથી સ્થાનિકો એકત્રિત થયા હતા. વોર્ડ નંબર 6 ના કોર્પોરેટર રાહુલ બોરીચાની આગેવાની હેઠળ મોટી સંખ્યામાં લોકો મહાનગરપાલિકા કચેરી ખાતે પહોંચ્યા હતા અને મ્યુનિસિપલ કમિશનર નીચે આવીને રજૂઆત સાંભળે તેવી માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. પરિસ્થિતિ ઉગ્ર બનતા પોલીસે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે કોર્પોરેટર રાહુલ બોરીચા સહિત અનેક લોકોની અટકાયત કરી હતી. 2 બસમાં ભરીને સ્થાનિકોને પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા હતા, જેના પગલે અન્ય ટોળા વિખેરાઈ ગયા હતા. બાદમાં તમામ અટકાયતમાં લીધે લોકોને મોડેથી મુક્ત કરવામાં આવ્યા હતા. હાલમાં રેલવે દ્વારા આપવામાં આવેલી નોટિસને લઈને સ્થાનિકોમાં અસમંજસ અને ચિંતા યથાવત છે. આગામી દિવસોમાં પ્રશાસન અને રેલવે તંત્ર શું નિર્ણય લે છે તેના પર સૌની નજર છે. પોલીસ તંત્ર સમગ્ર મામલે એલર્ટ મોડમાં છે અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. રેલવે તંત્ર દ્વારા આપવામાં આવેલી નોટિસ અંગે કોર્પોરેટર રાહુલ બોરીચાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. આજરોજ અમે મેયરશ્રીને રજૂઆત કરવા આવ્યા છે કે ગયા 3 વર્ષથી 4 વર્ષથી અમારા વિસ્તારમાં રેલવે અને સ્થાનિક લોકો વચ્ચે અસમંજસની સ્થિતિ છે કે આડેધડ એ લોકો ગમે તે સ્થાનિકને એનું નામ પૂછીને નોટિસ ફટકારે છે અને અઠવાડિયા 10 દિવસની અંદર આવીને મન ફાવે એમ ડેમોલિશન કરીને વયા જાય છે. ઘણા બધા લોકોના તો અમે લોકોએ હાઈકોર્ટમાંથી સ્ટે ઓર્ડર લીધેલા છે. એ મકાનો પણ આ લોકોએ પાડી નાખ્યા છે અને 2021નો સુપ્રીમ કોર્ટનો ચુકાદો છે કે ભાઈ રેલવેની જગ્યામાં કોઈ જૂનો વસવાટ થયેલો હોય તો એ ભૂલ રેલવેની છે અને સ્થાનિક સ્વરાજ્યની છે કે એ લોકોએ ભેગા મળીને એ લોકોને વળતર આપવું, વૈકલ્પિક જગ્યા આપી અને તે પછી ડેમોલિશન કરવું. પણ આ લોકો જાણે બંધારણને તો નેવે મૂકીને મન ફાવે એવી રીતના કામગીરી કરવા માંડ્યા છે અને અત્યારે મારા વિસ્તારમાંથી ઓછામાં ઓછા 200 થી 250 માણસો અહીંયા આવતા હતા મેયરશ્રીને રજૂઆત કરવા. એ બધાને નાકાબંધી કરીને બધાને રોકી લીધા છે. પવિત્ર યાત્રાધામ દ્વારકા નજીક રૂપેણ બંદર વિસ્તારમાંથી અંદાજે 50 કિલો ગોમાંસ સાથે 3 શખ્સો દ્વારકા પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા હોવાની ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં ગૌપ્રેમીઓને સ્થાનિકોમાં ભારે આક્રોશ ફેલાયો હતો. આ ઘટનાના વિરોધમાં આજે શુક્રવારે સવારે 11 વાગ્યે દ્વારકાના રબારી ગેટથી પ્રાંત અધિકારીની કચેરી સુધી હિન્દુ સંગઠનો, સાધુ સંતો અને સ્થાનિક નાગરિકોની ઉપસ્થિતિમાં શાંતિપૂર્ણ રેલી યોજાઈ હતી. રેલી દરમિયાન ભાગ લેનારાઓએ સૂત્રોચ્ચાર સાથે ગૌ હત્યા જેવી પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહીની માંગ ઉઠાવી
હતી. રેલી પૂર્ણ થયા બાદ પ્રતિનિધિ મંડળ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું. વક્તાઓએ યાત્રાધામ વિસ્તારમાં ગૌહત્યા જેવી ઘટનાઓને અતિ ગંભીર ગણાવી જણાવ્યું હતું કે દ્વારકાની પવિત્ર ધરતી પર આવી પ્રવૃત્તિઓ સહન કરવામાં આવશે નહીં. સાધુ સંતોએ ગૌ હત્યારાઓ સામે દ્રષ્ટાંતરૂપ અને કડક પગલાં લેવાની માંગણી કરી, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય. આવેદનપત્રમાં ગૌ હત્યા પર સંપૂર્ણ પ્રતિબંધ લાગુ કરવાની, પકડાયેલા આરોપીને કડક સજા આપવાની તેમજ યાત્રાધામ વિસ્તારમાં ચાલી રહેલી માંસ અને ઈંડાની દુકાનો બંધ કરાવવા અંગે રજૂઆત કરવામાં આવી છે. સાથે જ જો માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન હાથ ધરવાની ચેતવણી પણ આપવામાં આવી હતી. પ્રશાસન દ્વારા સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી ચાલુ હોવાનું જણાવાયું છે. હાલ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર સતર્ક છે. આવેદનપત્ર અંગે સ્થાનિક ગિરધર જોશીએ આપેલી ટૂંકી વિગતો પ્રસ્તુત છે. જે આપણે રૂપેણ બંદરમાંથી ગૌ માંસ મળ્યું છે એના વિરુદ્ધમાં એક રેલીનું આયોજન જે અમે રબારી ગેટથી પ્રાંત કચેરી સાહેબની ઓફિસ સુધી કર્યું અને ખાસ કરીને તમામ હિન્દુ સનાતનીઓ, પ્રશાસન, સરકાર બધાને એક કે આ જિલ્લાનું નામ દેવભૂમિ, આ દેવોની ભૂમિ છે. તો દેવોની ભૂમિમાં પશુઓની કતલેઆમ શા માટે? દેવોની ભૂમિમાં ગાયની કતલેઆમ શા માટે? દેવોની ભૂમિમાં ગાયોના માંસનું વેચાણ શા માટે? આ તો બહુ શરમજનક બાબત છે સૌ માટે. તો સૌ સનાતનીઓ માટે થઈ અને આ બધા માટે શરમજનક બાબત છે. આજે અમારી એ જ માંગ છે કે આ થવું ન જોઈએ, એનું સરઘસ નીકળવું જોઈએ. ન કેવલ દ્વારકામાં, પૂરા હિન્દુસ્તાનમાં સરઘસ નીકળવું જોઈએ. અને જે એને ગાય માતા સાથે કર્યું ને એવું એની સાથે થવું જોઈએ. ગાય માં છે, ગૌ વિશ્વસ્ય માત્રમ. અમે તો ગાયમાં વિશ્વની માતાના દર્શન કરીએ છીએ. તો બધાને મારી વિનંતી સાથે આજના દિવસે સરકારશ્રીને, પ્રશાસનને કે એવી સજા જોવી જોઈએ કે ન ભૂતો ન ભવિષ્યથી, કે ભૂતકાળમાં કોઈને થઈ ન હોય અને ભવિષ્યમાં કોઈ દિવસે થાય નહીં એવી સજા જે છે એને થવી જોઈએ. એક દાખલો બેસાડે અને ખરા અર્થમાં આજે એ સમય છે, આજે પ્રશાસન માટે સમય છે, સરકાર પાસે સમય છે અને તમામ સનાતનીઓ એક સાથે છે. હવે લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું વીજ કર્મચારીઓનો વિરોધ અને દ્વારકા જિલ્લામાં પંચાયતનું બજેટ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. जामनगर वासियों तैयार हो जाओ 37 साल के तजुर्बे के साथ साइंस सम्राट और कॉमर्स किंग ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स अब आ रहे हैं दूसरी ब्रांच लेकर ब्रिलियंट इंटरनेशनल स्कूल, लालपुर रोड, पंचवटी पार्क, शालिग्राम हॉस्पिटल के पास, मेन रोड पर. सिर्फ ₹1 एडमिशन फीस और मात्र 999 रुपए प्रति माह. इतना ही नहीं, स्कूल यूनिफॉर्म भी फ्री. चेयरमैन श्री अशोक भाई भट्ट, मैनेजिंग ट्रस्टी शैलेश भाई पटेल, ट्रस्टी उष्मिता बेन पटेल, ट्रस्टी सुनील भाई पटेल. तो देर किस बात की, जल्दी से एडमिशन कराइए. नर्सरी से 12वीं तक साइंस और कॉमर्स, गुजराती और इंग्लिश मीडियम दोनों उपलब्ध. एडमिशन के लिए कोई समय सीमा नहीं है. दिल की सुनो, ब्रिलियंट स्कूल ही चुनो. હાલારની સૌથી મોટી અને NABH સર્ટિફાઈડ હોસ્પિટલ ઓશવાળ આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ. ધ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં કાર્ડિયોલોજી, ન્યુરોસર્જરી અને યુરોસર્જરી માટે સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની ટીમ, ક્રિટિકલ કેર, ઓર્થોપેડિક, જોઈન્ટ રિપ્લેસમેન્ટ, જનરલ સર્જરી, જનરલ મેડિસિન, ગાયનેકોલોજી અને પીડિયાટ્રિક વિભાગમાં સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની ટીમ દ્વારા સારવાર. આ ઉપરાંત 24 કલાક ઇમરજન્સી વોર્ડના ICUમાં 9 બેડની વિશેષ સુવિધા, ડિલક્સ રૂમ, સ્પેશિયલ રૂમ અને જનરલ રૂમમાં 172 બેડની આહલાદક વ્યવસ્થા. ICU વિભાગમાં એક સાથે 50 બેડ, 7 ઓપરેશન થિયેટર, સિટી સ્કેન, સોનોગ્રાફી, એક્સરે મશીન, લેબોરેટરી અને મેડિકલ સહિતની વ્યવસ્થા એક જ છત નીચે. સ્પેશિયાલિસ્ટ અને સુપર સ્પેશિયાલિસ્ટ 16 ડોક્ટરોની ટીમ અને 400 થી વધુ ટ્રેન્ડ સ્ટાફ ખડે પગે. કેશલેસની વિશેષ સુવિધા, દર્દીઓની સેવા માટે હંમેશા તત્પર. ઓશવાળ આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, 5556 દિગ્વિજય પ્લોટ, જામનગર. દરેક શહેરને એક એવો પ્રોજેક્ટ મળે છે જે માત્ર ઇમારત નહીં પણ ઓળખ બની જાય છે. સરદાર બિગ ઇન્ડસ્ટ્રીયલ હબ, ખોડલ ગ્રીન્સ, યુનિટી બ્રાસ વર્લ્ડ, આ બધાના સર્જક
વિઝનરી ડેવલપર ગાગિયા સન્સ પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર ભાવેશભાઈ ગાગિયા એટલે કે બાદશાહભાઈ લઈને આવ્યા છે જામનગર માટે એક નવો અધ્યાય, એક આધુનિક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ જી કોમર્સ. જામનગરના ઇમર્જિંગ કોમર્શિયલ એરિયા ફેઝ 2 અને 3 થી તદ્દન નજીક હરિયા કોલેજ સામે ઇન્દિરા માર્ગ જામનગર નવા યુગના વ્યવસાય માટેનું પરફેક્ટ એડ્રેસ. જી કોમર્સ આપે છે અત્યાધુનિક ડિઝાઇનવાળી શોપ્સ, કોર્પોરેટ લેવલની સ્પેશિયલ ઓફિસીસ, 4 હાઈ સ્પીડ એલિવેટર અને પર્સનલ ઓપન ટેરેસ સાથેનો પ્રાઇવેટ સ્પેસ. એક એવી જગ્યા જ્યાં વ્યવસાય પણ ગર્વ અનુભવે. પ્રાઇડ ઓફ ગુજરાત એવોર્ડ સેરેમનીમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રિયલ એસ્ટેટ ડેવલપર ઓફ ધ ઈયર એવોર્ડથી સન્માનિત ભાવેશભાઈ ગાગિયા સમગ્ર હાલારમાં રિયલ એસ્ટેટની દુનિયામાં વિશ્વાસ, ગુણવત્તા અને વિઝનની જીવંત ઓળખ બની ચૂક્યા છે. કારણ કે પ્રતિષ્ઠા કાગળ પર નહીં, કામમાં લખાય છે. ટાઈમ ઓછો છે, શબ્દો પણ ઓછા છે, કારણ કે આ પ્રોજેક્ટ વિશે બધું કહેવું એ શક્ય નથી. તે જોવો જ પડશે, અનુભવવો જ પડશે. તમારા વ્યવસાયને નવી ઊંચાઈ આપવા તૈયાર રહો. વિઝિટ જી કોમર્સ, હરિયા કોલેજ સામે, ઇન્દિરા માર્ગ, જામનગર. મોબાઈલ 9895981191. Book your space today. The future belongs to the visionary. A landmark by Gagia Sons Private Limited. જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે. તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની. રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, सीनियर सिटीजन एरिया, गज़ीबो, EV चार्जिंग पॉइंट, पर्सनल एलोकेटेड पार्किंग, 2 लिफ्ट, CCTV कैमरा, पावर बैकअप फॉर कॉमन एरिया, अंडरग्राउंड एंड ओवरहेड टैंक, RCC फ्रेम स्ट्रक्चर, फायर सेफ्टी જેવી બીજી ઘણી બધી સુવિધાઓ. તો આપ રહસ્યની જોઈ રહ્યા છો. અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો. અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ નિયર ઇન્કમ ટેક્સ ઓફિસ, beside ત્રિમંદિર, લાલવાડી મેઇન રોડ, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરમાં આજે ગુજરાત ઉર્જા સંયુક્ત સંકલન સમિતિના આહવાન હેઠળ હજારો વીજ કર્મચારીઓ અને અધિકારીઓએ રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શન યોજી કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા વીજળી સુધારા બિલ 2025 અને પ્રસ્તાવિત રાષ્ટ્રીય વીજળી નીતિ 2026 સામે કડક સૂત્રોચ્ચાર સાથે પોતાની અસંતોષ વ્યક્ત કર્યો હતો. રાજ્યની 7 ઉર્જા કંપનીઓના જિલ્લા સ્તરે આશરે 45,000 કર્મચારીઓ અને અધિકારીઓ આંદોલનમાં જોડાયા હોવાનું આંદોલનકારીઓએ જણાવ્યું હતું. જામનગર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ ઉપસ્થિત રહી સરકારની નીતિઓ સામે એકતા દર્શાવી હતી. આંદોલનકારીઓએ જણાવ્યું હતું કે વીજ ક્ષેત્રમાં ખાનગીકરણનો પ્રત્યયન અને વીજળી સુધારા બિલ 2025 ગરીબ ગ્રાહકો, નાના મધ્યમ સાહસો અને સામાન્ય જનતાના હિતોને ગંભીર અસર પહોંચાડશે. તેઓએ ચેતવણી આપી હતી કે જો બિલ પસાર કરવાનો પ્રયાસ કરવામાં આવશે તો રાજ્યવ્યાપી ઉગ્ર લડત હાથ ધરવામાં આવશે. પ્રદર્શન દરમિયાન ઓલ ઇન્ડિયા પાવર એન્જિનિયર્સ ફેડરેશનના નિર્ણયને સંપૂર્ણ ટેકો આપવાનો નિર્ધાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. સાથે જ વીજળી સુધારા બિલ 2025 અને પ્રસ્તાવિત રાષ્ટ્રીય વીજળી નીતિ 2026 તાત્કાલિક પાછી ખેંચવાની માંગ ઉઠાવી
ઉઠાવવામાં આવી હતી. કર્મચારીઓએ વિવિધ ક્ષેત્રમાં ચાલી રહેલી વ્યાપક આઉટસોર્સિંગ પ્રક્રિયાનો પણ કડક વિરોધ નોંધાવ્યો હતો. આઉટસોર્સિંગ પર પ્રતિબંધ મૂકી નિયમિત ભરતી શરૂ કરવાની તેમજ હાલના આઉટસોર્સ્ડ કર્મચારીઓને નિયમિત કરવા અંગે રજૂઆત કરવામાં આવી હતી. ઉપરાંત વીજ કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના પુનઃ સ્થાપિત કરવાની માંગ પણ ઉઠાવવામાં આવી હતી. આંદોલનકારીઓએ જણાવ્યું હતું કે વીજ ક્ષેત્ર જાહેર હિત સાથે જોડાયેલ મૂળભૂત સેવા ક્ષેત્ર છે અને તેમાં ખાનગીકરણથી સેવા મોંઘી અને અસમાન બનવાની શક્યતા છે. તેમણે સરકારને કામદારો અને જનહિતને ધ્યાનમાં રાખી યોગ્ય નિર્ણય લેવા અનુરોધ કર્યો હતો. કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયો હતો, પરંતુ આયોજકોએ સ્પષ્ટ કર્યું હતું કે માંગણીઓ નહીં સ્વીકારવામાં આવે તો આગામી સમયમાં વધુ તીવ્ર અને વ્યાપક આંદોલન હાથ ધરવામાં આવશે. દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયત દ્વારા વિકાસની દિશામાં વધુ એક મહત્વપૂર્ણ કદમ ભરતા વર્ષ 2026-27નું વાર્ષિક બજેટ જિલ્લા પંચાયત પ્રમુખ રિદ્ધિબા જાડેજા દ્વારા ડિજિટલ સ્વરૂપે રજૂ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી એબી પાંડોર તથા હિસાબી અધિકારી વિષ્ણુ રબારી ઉપસ્થિત રહ્યા હતા. આ વર્ષે પર્યાવરણ જતન અને ડિજિટલ યુગને ધ્યાનમાં રાખીને કાગળ વિનાનું બજેટ રજૂ કરવાનો અનોખો નિર્ણય લેવામાં આવ્યો હતો. ખાસ QR કોડની વ્યવસ્થા થકી જિલ્લાના નાગરિકો પોતાના મોબાઈલમાં સીધું બજેટ જોઈ શકે તેવી સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. પ્રમુખ રિદ્ધિબા જાડેજાના જણાવ્યા મુજબ આ ડિજિટલ અભિગમ પારદર્શિતા વધારશે અને વિકાસના લાભો છેવાડાના માનવી સુધી પહોંચાડવામાં સહાયક બનશે. બજેટ રજૂઆત દરમિયાન અગ્રણી PS જાડેજા સહિત કુલ 22માંથી 18 સભ્યો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ભાજપના 10 અને કોંગ્રેસના 8 સભ્યો હાજર રહ્યા હતા. ડેપ્યુટી DDO ગોહિલ, તાલુકા વિકાસ અધિકારીઓ અને વિવિધ વિભાગોના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. કુલ બજેટ રૂપિયા 839.86 કરોડમાંથી ખર્ચનો અંદાજ રૂપિયા 471.34 કરોડ અને વર્ષાંત પુરાંત રૂપિયા 368.51 કરોડ દર્શાવવામાં આવી છે. મહત્વપૂર્ણ ફાળવણીમાં બાંધકામ અને માળખાગત સુવિધાઓ માટે રાજ્ય સરકાર તરફથી રૂપિયા 760 કરોડ, જિલ્લા સ્વભંડોળમાંથી પંચાયત ભવન જાળવણી માટે રૂપિયા 72.80 લાખ, શિક્ષણ ક્ષેત્રે રૂપિયા 203 કરોડથી વધુ, આરોગ્ય ક્ષેત્રે રૂપિયા 52 કરોડથી વધુ, ખેતીવાડી અને પશુપાલન ક્ષેત્રે કરોડો રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. ડિજિટલ ઇન્ડિયાના સંકલ્પને સાકાર કરતું આ બજેટ જિલ્લામાં પારદર્શક શાસન અને સર્વાંગી વિકાસ તરફનું દ્રઢ પગલું માનવામાં આવે છે. દ્વારકા જિલ્લા પંચાયતના પ્રમુખ રિદ્ધિબા જાડેજાએ બજેટ અંગે આપેલી વિગતો પ્રસ્તુત છે. જિલ્લા પંચાયત દેવભૂમિ દ્વારકાનું વર્ષ 2026-27નું પ્રથમ પેપરલેસ 100% ડિજિટલ અંદાજપત્ર આપ સર્વ સભ્યોની ઉપસ્થિતિમાં સહમતિ સાથે રજૂ કરેલ છે. જિલ્લામાં પ્રથમ વખત પેપરલેસ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. જિલ્લા પંચાયત દેવભૂમિ દ્વારકાનું વર્ષ 2026-27નું અંદાજિત ઉઘડતી શિલ્લક રૂપિયા 341 કરોડ 22 લાખ અને વર્ષ દરમિયાન મળનાર કુલ સંભવિત આવક રૂપિયા 498 કરોડ 63 લાખ, કુલ મળીને રૂપિયા 839 કરોડ 86 લાખની સામે 471 કરોડ 34 લાખનું ખર્ચ અંદાજેલ છે. વર્ષના અંતે રૂપિયા 368 કરોડ 51 લાખનું પુરાંતવાળું બજેટ રહેશે અને ખાસ કરીને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસના કામો વેગવંતા બને તેને લઈને આ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. હવે ફરી લઈશું નાનકડો વિરામ બાદ જોશું દારૂની મહેફિલ માણતા 2 વેપારી સહિત 5ની ધરપકડ અને ગુલાબનગરમાં ભૂગર્ભ ગટરની સમસ્યા સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. નમસ્તે જામનગર, શું તમે
કૃષ્ણ. જામનગરમાં જાહેરાત આપવી છે તો પસંદગી બહુ છે, પણ વિશ્વાસપાત્ર માત્ર એક જ નામ, નમ્રતા એડ એજન્સી. ગુજરાત સમાચાર, સંદેશ, દિવ્ય ભાસ્કર, નોબત, આજકાલ, સાંજ સમાચાર સહિત જામનગરના ટોચના દરેક અખબારમાં જાહેરાત મૂકવા માટે પ્રમાણિક, અધિકૃત અને વિશ્વાસપાત્ર એકમાત્ર માધ્યમ નમ્રતા એડ એજન્સી. GTPL જામનગર ન્યૂઝ, ન્યૂઝ 18 ગુજરાતી, TV9 ગુજરાતી, ગુજરાત ફર્સ્ટ અને રેડિયો પર ટોપ FM, રેડિયો મિર્ચી સહિત ઇલેક્ટ્રોનિક્સ અને સોશિયલ મીડિયામાં જાહેરાત આપવાનું સર્વશ્રેષ્ઠ માધ્યમ નમ્રતા એડ એજન્સી. હોર્ડિંગ્સ, બેનર્સ, લિફલેટ સર્ક્યુલેશન અને હાઈ ક્વોલિટી પ્રિન્ટિંગ. જ્યાં દેખાવું છે ત્યાં દેખાડવાનું અને જેમ દેખાડવું છે તેમ જ દેખાડવાનું. જવાબદારી અમે સંભાળીએ. નમ્રતા એડ એજન્સી, જયેશભાઈ રૂપારેલિયા. 35 વર્ષનો વિશ્વાસ, અનુભવ અને પરિણામો સાથે. જાહેરાત તો બધા કરે છે, પણ જાહેરાતને પરિણામમાં ફેરવે માત્ર નમ્રતા એડ એજન્સી. તમારી બ્રાન્ડ, અમારી જવાબદારી, અને જવાબદારી અમે ક્યારેય અધૂરી છોડતા નથી. તમારો મેસેજ સૌથી ઝડપી, સૌથી પ્રભાવશાળી અને સૌથી વધુ દર્શકો સુધી પહોંચાડનાર નમ્રતા એડ એજન્સી. શિવમ પ્લાઝા 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, પટેલ કોલોની, શેરી નંબર 2, જામનગર. મોબાઈલ 98 251 86 975. જી હા, નમ્રતા એડ એજન્સી. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો. ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે. ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે. હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર શહેરમાં ગઈકાલે ગુરુવારે રાત્રે પોલીસની સખત કાર્યવાહી હેઠળ ઇંગ્લિશ દારૂ અને બિયરનો નશો કરનાર 7 શખ્સો ઝડપાયા છે. રણજીત રોડ ખાદી ભંડાર સામે મંદિર નજીક વસવાટ કરતા હિતેશ ડોલરભાઈ મારુ અને નવા ગામખેડમાં સરસ્વતી સોસાયટીમાં રહેતા હર્ષ નયનભાઈ રાઠોડ નામના 2 શખ્સો પાસેથી ઇંગ્લિશ દારૂની 16 બોટલ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે દારૂનો જથ્થો કબજે કરી બંનેની ધરપકડ કરી છે. કનસુમરા ગામના પાટિયા નજીક ખાનગી ઇન્ડસ્ટ્રીયલ ઝોન 1માં ખાલી પ્લોટમાં ઉભેલી અટીગા મોટર પાસે 5 શખ્સ નશાની હાલતમાં બિયરની મહેફિલ મારતા ઝડપાયા છે. તે મોટરમાંથી વેપારીઓ અર્પિત અમિતભાઈ કાપડિયા અને હિતાર્થ કમલેશભાઈ ભટ્ટ તેમજ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સુદીપ મદન મોહન પંડિત, પરીન અશોકભાઈ સંઘાણી અને અક્ષિત આનંદભાઈ મહેતા સહિત 5 શખ્સોને બિયરના ટીન સાથે નશાની હાલતમાં ઝૂમતા મળી આવ્યા હતા. પોલીસે ₹2,51,000નો મુદ્દામાલ કબજે કરી 5 સામે ગુનો નોંધ્યો છે.
પોલીસે ઝડપી પાડેલા તમામ શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. કનસુમરા પાટિયા પાસેથી પકડાયેલા 2 શખ્સો વેપારીઓ છે અને 3 અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ હોવાનું જાહેર થયું છે. ગુલાબનગરના સિયામ ટાઉનશીપ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ભૂગર્ભ ગટરનું ગંદુ અને દુર્ગંધ મારતું પાણી રોડ પર વહેતું હોવાથી સ્થાનિકો માટે આસપાસના વિસ્તારમાં મચ્છરનો ઉપદ્રવ વધ્યો છે. સ્થાનિક રહેવાસીઓ અનેક વખત જામનગર મહાનગરપાલિકા તથા સ્થાનિક કોર્પોરેટરોને રજૂઆત કરી હોવા છતાં કોઈ ઉકેલ ન મળતા સ્થાનિકોએ જીટીપીએલ જામનગર ન્યૂઝનો સંપર્ક કરી સમસ્યા જણાવીને મદદની માંગ કરી હતી. જીટીપીએલ જામનગર ન્યૂઝની ટીમે આજે શુક્રવારે સવારે આ સ્થળે મુલાકાત લીધી ત્યારે સ્થાનિક મહિલાઓએ મહાનગરપાલિકા તંત્ર ઉપર ગુસ્સો વ્યક્ત કર્યો અને ઉભરાતી ગટરનો પ્રશ્ન ઉકેલવા માટે તંત્ર શા માટે આળસ કરે છે તેવા વેધક પ્રશ્ન ઉઠાવ્યા હતા. સ્થાનિકોનું કહેવું છે કે ગંદુ પાણીના કારણે મચ્છરનો ઉપદ્રવ વધી રહ્યો છે અને તાવ, ઝાડા ઉલટી જેવી રોગચાળાની સ્થિતિ પણ જોવા મળી રહી છે. રોગચાળો વધુ વકરે નહીં તે માટે જામનગર મહાનગરપાલિકાના ભૂગર્ભ ગટર વિભાગે તાત્કાલિક ભૂગર્ભ ગટર સાફ કરી અને સમસ્યાનો નિકાલ લાવવો જોઈએ. સ્થાનિકો દ્વારા આ મુદ્દે તાત્કાલિક કાર્યવાહી કરવાની અને શ્યામ ટાઉનશીપમાં ગટરની સમસ્યાને સોલ્યુશન આપવાની મજબૂત માંગ કરવામાં આવી છે. અને અમે ગુલાબનગરમાં રહી છીએ શ્યામ ટાઉનમાં અને 2 વર્ષથી આ ગટર છલકે છે અને અત્યારે 15 દિવસ ત્યાં અમારા ઘરની પાછળ ગટરનું પાણી બધું આવે છે અને મચ્છર એટલા છે અત્યારે અને અત્યારે 3 ગણા વધારે તો બારી બારણા કઈ ખુલતા નથી હાંગ થાય ત્યાં અને માંદા છોકરાઓ અત્યારે મહિનો દી ત્યાં માંદા જ છે અત્યારે અને વધારે બીમાર પડશે કે જીવલેણ એવો બીમારી કઈ પેદા થાય તો જવાબદાર કોણ લેશે? અને આ બધા આ કચરા વારવાય આવતા નથી, 15 મહિને દિવસે આવે અને મકાન વેરો જોતો હોય તો મહિને ને મહિને તારીખો આવી જાય છે તો ઈ પૈસા અમારે ભરવાના અને આ બધું કઈ ગંદકી અમારે જ લેવાની બધી. અહીંયા છેલ્લા 15 દિવસથી આમનું ફૂલ ગટર છલકાય છે અને નકરું ગટરનું જ પાણી બહાર નીકળે છે અને મારું ઘર સામે જ સાવ ગટર છલકાય છે અને નાના છોકરાઓને ફૂલ મચ્છર ને માખી ને બધું કરડે છે. દવાખાને ગયા, ડોક્ટરે એમ કીધું દાખલ કરવા જોશે. તો આનું શું કરવાનું? જ્યારે વોટ જોતા હોય ત્યારે એ લોકો સામેથી આવે છે. હવે ચૂંટણી થઈ જાય, વોટ દેવાઈ જાય પછી પાછળ જોતાય નથી. હવે એનું શું કરવાનું? હવે આ છોકરા માંદા પડે, મારે છોકરી બારે આખો દી રમતી હોય, હવે માંદી પડે અને આવી રીતે દવાખાને જવાનું થાય, એનું જવાબદાર કોણ? કોર્પોરેટર અને જેએમસી એ બધી જગ્યાએ ફરિયાદ કરેલી છે તો એ કોઈ ધ્યાન દેતું નથી. અમારે ત્યાં ગટરનો પ્રોબ્લેમ આજે 2 વર્ષ ત્યાં છે તો જોઈને વયા જાય છે પણ કોઈ કોર્પોરેટર ખુદ જોવા આવતા નથી. અમે 2 વર્ષ ત્યાં રજૂઆત કરી છે તો તમારી ફરજમાં આવે ને કે એક વખત કે હાલો ભાઈ આટલી અમને અરજી આવે છે તો શું છે પ્રોબ્લેમ અમે જોઈ આવી. અને અમારે અહીંયા કણે દીકરાની વહુ આજુબાજુ પ્રેગ્નેન્ટ છે, નાના બાળકો છે તો એને પણ કેવી તકલીફ પડે છે. તમે જોઈ જાવ અહીંયા ગટર કેવી રીતના ઉભરાણી છે. અમે ખોટું નથી બોલતા. તો તમારે આવવાની ફરજમાં આવે છે. અમે મતે તમને આપી છીએ તો તમારે પણ 6 મહિને 4 મહિને કે ભાઈ તમને તકલીફ નથી ને, નળની તકલીફ નથી, લાઇટની તકલીફ નથી કે ગટરની તકલીફ નથી તો તમારે આવવાની ફરજમાં નથી આવતું. તો તમારે આવવા અમે વિનંતી કરી છે કે તમે અમારી આવી મહેરબાની કરીને તમે બધા એક વખત તમે જોઈ જાઓ. અમે તમને વિનંતી કરી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ટાઇફોઇડના પોઝિટિવ કેસ નોંધાતા આરોગ્ય વિભાગમાં ચિંતા વધી છે. હાલમાં જિલ્લાના મીઠાપુર વિસ્તારમાં શ્રમિકોમાં ટાઇફોઇડના કેસો વધુ નોંધાઈ રહ્યા છે. કુલ 13 જેટલા પોઝિટિવ કેસ એક્ટિવ છે. દર્દીઓ હાલ સારવાર હેઠળ છે અને આરોગ્ય તંત્ર દ્વારા જરૂરી ચકાસણી અને સારવાર ચાલુ રાખવામાં આવી રહી છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ટાઇફોઇડના કેસમાં ઘટાડો નોંધાયો છે પરંતુ ટાઇફોઇડ કે પાણીજન્ય રોગચાળો તેમજ કોલેરા જેવી ગંભીર બીમારી સામે આરોગ્ય તંત્ર સજ્જ છે. રોગચાળાની પરિસ્થિતિ સામે સમયસર નિયંત્રણ માટે આરોગ્ય વિભાગ એલર્ટ મોડમાં છે અને જનજાગૃતિ તેમજ સ્વચ્છતા અભિયાનો વધુ સક્રિય કરવામાં આવ્યા છે. સામાન્ય પગપેસારોનો આ દ્રશ્ય વચ્ચે આરોગ્ય તંત્રનો સંદેશ છે કે લોકોને શુદ્ધ પાણી પીવાનું, હાઇજીનનું પાલન અને સવારના સમયે પાણીમાં સાવધાની રાખવાની અપીલ કરવામાં આવી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના આરોગ્ય અધિકારી સીબી ચોબીસાએ રોગચાળા અંગે મીડિયાને આપેલી વિગતો પ્રસ્તુત છે. આપણા જિલ્લામાં ટાઇફાઇડનું પ્રમાણ ગયા ડિસેમ્બર માસ દરમિયાન 5 ટાઇફાઇડના કેસ હતા. 13 ટાઇફાઇડના કેસ ડિટેક્ટ થયા છે જે ખાસ કરીને આપણે દ્વારકા તાલુકામાં જ વધારે છે, જેમાં મીઠાપુર ઇન્ડસ્ટ્રીયલ એરિયાઝ વધારે છે. ત્યાં મજૂરો વગેરે ઘણા પ્રમાણમાં એમનું નોકરી કરતા હોય છે. એ વિસ્તારમાં પણ અમે આરોગ્યની દ્રષ્ટિએ કામકાજ કરીએ છીએ. ગયા આખા વર્ષ દરમિયાન 103 ટાઇફોઇડના કેસ હતા. એની સામે આ વખતે જિલ્લામાં અત્યાર સુધી 55 કેસ છે. સારી પરિસ્થિતિ સૂચવે છે. અત્યારે હાલની પરિસ્થિતિ જોતા કોઈ પણ જાતનો રોગચાળો આપણા જિલ્લામાં દેખાતો નથી. સમયાંતરે અમે રોગચાળાને ડામવાના તમામ પગલાં ગ્રામ પંચાયત મારફતે, ચીફ ઓફિસર, નગરપાલિકા મારફતે લઈએ છીએ. સમયે લેટર પણ લખીએ છીએ
અને અમારા સ્ટાફ મારફતે જ્યાં કોઈ ટાઇફોઇડ અથવા તો મલેરિયાના કે કોઈ પણ કેસીસ વધારે થાય અમે અમારા સ્ટાફ મારફતે સર્વે કરીએ છીએ અને જે ઘટતી કાર્યવાહી કરવાની થાય એ બધું કરીએ છીએ. હાલ એક્ટિવ 13 કેસ છે જેમની સારવાર ચાલે છે. જામનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થાની દિશામાં એક વધુ નોંધપાત્ર સફળતા પ્રાપ્ત થઈ છે. જામનગર સીટીએ ડિવિઝન દ્વારા 13 તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત એક પીડિત પરિવારને તેમના ચોરાયેલા અંદાજે 9 લાખ રૂપિયાના ઘરેણા કાયદેસર પ્રક્રિયા પૂર્ણ કરી પરત આપ્યા છે. આ ઘટના તારીખ 16 ઓક્ટોબર 2025ના રોજ રાત્રિના સમયે બની હતી. જામનગરના રણજીત સાગર રોડ પર પટેલ પાર્ક પાછળ આવેલી વૃંદાવન સોસાયટીમાં રહેતા તરુણભાઈ મોહનભાઈ રાયઠઠાના નિવાસસ્થાને તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો હતો. આરોપીઓ દ્વારા ઘરમાંથી 9 લાખ રૂપિયાથી વધુ કિંમતના સોનાના ચાંદીના ઘરેણાની ચોરી કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં જ સીટીએ ડિવિઝન પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી વિવિધ તકનીકી અને માનવીય સૂત્રોના આધારે આરોપીને ઝડપી પાડ્યો હતો. પોલીસે ચોરાયેલા તમામ ઘરેણા સહિતનો મુદ્દામાલ કબજે કરી આરોપીને અદાલતમાં રજૂ કર્યો હતો. અદાલતી કાર્યવાહી પૂર્ણ થયા બાદ અને અદાલતનો હુકમ મેળવ્યા પછી 13 તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ પીડિત તરુણભાઈ અને તેમના પરિવારજનોને પોલીસ મથકે બોલાવી ચોરાયેલા ઘરેણા સોંપવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા કાયદેસર કાર્યવાહી સાથે ઝડપી પરિણામ મળતા પરિવારે પોલીસનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. આ કામગીરી જામનગર પોલીસની સતર્કતા, કાર્યક્ષમતા અને જનહિત પ્રત્યેની પ્રતિબદ્ધતાનું ઉત્તમ ઉદાહરણ છે. જામનગર શહેરમાં આજે શુક્રવારે સવારે 7 રસ્તા સર્કલ નજીક પ્રદર્શન ગ્રાઉન્ડ સામે કાર અને એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાતા આ વિસ્તારમાં થોડા સમય માટે ટ્રાફિક જામ જેવી સ્થિતિ બની હતી. પ્રાથમિક માહિતી મુજબ કાર ચાલક અચાનક ડિવાઈડર નજીકથી રોડ ક્રોસ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તે દરમિયાન પાછળથી આવી રહેલી એસટી બસ કાર સાથે અથડાઈ ગઈ હતી. અકસ્માતના કારણે કારનો પાછળનો ભાગ ભારે નુકસાનગ્રસ્ત થયો હતો અને કારના કાચ રસ્તા પર વેરવિખેર થઈ ગયા હતા. ઘટના સ્થળે થોડા સમય માટે ટ્રાફિક વ્યવહાર અસરગ્રસ્ત રહ્યો હતો. સદભાગ્યે અકસ્માતમાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી. બસમાં મુસાફરી કરી રહેલા તમામ મુસાફરો સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં જ ટ્રાફિક પોલીસ સ્થળ પર પહોંચી પરિસ્થિતિ કાબૂમાં લઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે ટ્રાફિક વ્યવહાર ફરીથી સુચારુ બનાવ્યો હતો. અધિકારીઓ દ્વારા વાહન ચાલકોને માર્ગ સુરક્ષા નિયમોનું પાલન કરવાની અને અચાનક રોડ ક્રોસ ન કરવાની અપીલ કરવામાં આવી છે, જેથી આવી દુર્ઘટનાઓથી બચી શકાય. જામનગર શહેરના સમર્પણ બેડી બંદર રિંગ રોડ, ઢીચણા રોડ નજીક સોઢાના ગ્રાઉન્ડ પાસે આવેલ હઝરત મોહમ્મદ હાજી અલી પીર દરગાહ ખાતે તારીખ 10 અને 11 ફેબ્રુઆરી દરમિયાન 2 દિવસીય ઉરસ મુબારકની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ઉરસ મુબારક નિમિત્તે મજલિસ, ગુસલ મુબારક, સંદલ શરીફ અને આમ ન્યાજ સહિતના વિવિધ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર દરગાહ પરિસર ઇબાદત, દુઆ અને આધ્યાત્મિક માહોલથી ગુંજી ઉઠ્યું હતું. કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ હાજર રહ્યા હતા. ખાસ નોંધનીય બાબત એ રહી કે હિન્દુ અને મુસ્લિમ બંને સમાજના લોકો એકતા અને ભાઈચારાની ભાવના સાથે હાજર રહી ઉરસની ઉજવણીમાં જોડાયા હતા. તમામ ધર્મના લોકોએ આસ્થાભેર હાજરી આપી અને કોમી સૌહાર્દનું અનોખું દ્રશ્ય સર્જાયું હતું. આમ ન્યાજ અને પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં સૌએ સમરસતાથી ભાગ લીધો હતો. આયોજકો દ્વારા શિસ્તબદ્ધ અને સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવતા સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ માહોલમાં પૂર્ણ થયો હતો. ઉરસ મુબારકની ઉજવણી જામનગર શહેરમાં કોમી એકતા, પરસ્પર સન્માન અને ભાઈચારાનો સંદેશ પ્રસરાવતી યાદગાર બની રહી છે. જીટીપીએલ જામનગર ન્યૂઝના પ્રાયોજક હતા. યાદોને શાહી બનાવે એવું જામનગરમાં એક જ સ્થાન, ન્યૂ લાઈફ રિસોર્ટ. લગ્ન, એન્ગેજમેન્ટ, બર્થડે પાર્ટી, બેબી શાવર અથવા પ્રોફેશનલ બિઝનેસ મીટિંગ, દરેક ઇવેન્ટ માટે આ એક જ વન સ્ટોપ ડેસ્ટિનેશન. હાલારની સૌથી મોટી અને નાબ સર્ટિફાઈડ હોસ્પિટલ ઓસવાડ આયુ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ. સ્પેશિયાલિસ્ટ અને સુપર સ્પેશિયાલિસ્ટ 16 ડોક્ટરોની ટીમ અને 400થી વધુ ટ્રેન્ડ સ્ટાફ ખડે પગે. કેશલેસની વિશેષ સુવિધા. સૌરાષ્ટ્રનો સૌથી વિશાળ ડિસ્પ્લે ધરાવતો ફર્નિચરનો શોરૂમ મોડર્ન ફર્નિચર વર્લ્ડ. જૂનાગઢ અને રાજકોટમાં બજાર કિંમત કરતાં સસ્તા ભાવે ફર્નિચર ખરીદવાનો આનંદ મળી રહેશે, તેની અમો ગેરંટી આપીએ છીએ. साइंस सम्राट और कॉमर्स किंग ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स अब आ रहे हैं दूसरी ब्रांच लेकर. ब्रिलियंट इंटरनेशनल स्कूल, लालपुर रोड, जामनगर. ई स्कूटરના ઓથોરાઇઝ્ડ ડીલર પ્રતિક એન્ટરપ્રાઇઝની ઐતિહાસિક જાહેરાત. 45,000નું ઈ સ્કૂટર હવે માત્ર 36,000માં. નમ્રતા વેલનેસ સેન્ટર, પગ, ગોઠણ અને કમર સહિતના દુખાવા માટે ફ્રી ડેમો આપતું સેન્ટર. જામનગર માટે એક નવો અધ્યાય, એક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ. જી કોમર્સ, નવા યુગ માટેનું પરફેક્ટ એડ્રેસ. જામનગરમાં દુખાવાથી પીડિત દર્દીઓ માટે એક આશાનું કિરણ લઈને આવ્યું છે બોડીફાઈ વેલનેસ. ફ્રી ડેમોનો લાભ હજારો લોકો લઈ રહ્યા છે. આપ પણ દુખાવાથી પીડિત હોય તો ફ્રી ડેમોનો લાભ ઉઠાવો.
પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક્સ, સોશિયલ મીડિયામાં જાહેરાત આપવાનું જામનગરમાં એકમાત્ર માધ્યમ નમ્રતા એડ એજન્સી. જાહેરાત તો બધા કરે છે, જાહેરાતને પરિણામમાં ફેરવે માત્ર નમ્રતા એડ એજન્સી. જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHKનો ભવ્ય પ્રોજેક્ટ, ઓર્ચિડ ગ્રાન્ડ, નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. BNP અધ્યક્ષ અને બાંગ્લાદેશના ભાવિ વડાપ્રધાન તારિક રહેમાનને ટેલિફોનિક અભિનંદન પાઠવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી. SIR પૂર્ણ થતા ગુજરાતની અંતિમ મતદાર યાદીમાં કુલ મતદારો 4.35 કરોડની આસપાસ રહેશે. આગામી મંગળવારે નવી મતદાર યાદી પ્રકાશિત થશે. જામનગરમાં રેલવે નોટિસ વિરુદ્ધ સ્થાનિકોનો વિરોધ, પોલીસ દ્વારા અટકાયત. દ્વારકા ખાતે ગૌમાંસ સાથે 3 શખ્સોની ધરપકડ બાદ હિન્દુ સંગઠનોની શાંતિપૂર્ણ રેલી અને આવેદનપત્ર સુપરત. જામનગરમાં ખાનગીકરણ અને વીજળી સુધારા બિલ સામે ઉગ્ર લડતની ચેતવણી આપતા વીજ કર્મચારીઓ. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.